મંચ ઉપર ઉપસ્થિત સૌ સન્માનનીય સાથીઓ, ખાસ કરીને આપણી વચ્ચે આજે ઉપસ્થિત પાલનપુરના ટીડીઓ શ્રી, આપણે જેમને ચૂંટીને મોકલ્યા, જેમને ખોબલે ખોબલે મત આપીને જીતાડ્યા એવા જગદીશભાઈ ઠાકોર, જે આપણા પાલનપુરના તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ છે, બંને બહેનો ડેલિગેટ શ્રી, કલબીભાઈ તલાટી શ્રી, સાલવીભાઈ સરપંચ, આપ તમામ બહેનો, માતાઓ, વડીલો, બાબુભાઈ, બધા મિત્રો, જે દિનેશભાઈએ વાત કરી એમાં મારે ખાલી ઉમેરણ કરવાનું છે. દિનેશભાઈ શું કીધું કે ડોક્ટર, વકીલ, એમબીબી, એન્જિનિયરિંગ, આ બધી ડિગ્રીઓ છે. આ ડિગ્રીઓ મળવાથી માણસની અંદર સંસ્કાર આવી જાય એ જરૂરી નથી. ડિગ્રીઓ, પદ અને હોદ્દા ધરાવનારા માણસોએ દેશ અને દુનિયામાં કેવો દાટ વાળ્યો છે આપણી આંખ સામે છે. ગુજરાતમાં અને દેશમાં ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, આઈએસ આઈપીએસ અધિકારીઓ શું પ્રવૃત્તિ, શું ધંધા કરે છે એ મારાથી વધારે તમે જાણો છો વડીલો. એટલે આખી ચિંતા આપણી એ હોવી જોઈએ કે આ લાઇબ્રેરીમાંથી ભણીને તૈયાર થઈને કોઈ મામલતદારના પ્રાંત અધિકારી બને એ તો બહુ સારું જ છે, પણ કેવો મામલતદાર બનશે, કેવો સંસદ સભ્ય બનશે, કેવો બેન્કર બનશે, કેવો તલાટી કે ટીડીઓ બનશે, એની ઉપર સૌથી વધારે આધાર રહેલો છે. જો વિચારધારાના રંગે રંગાયેલો નહીં હોય, તેને ગામની અંદર કે તાલુકામાં કે જિલ્લામાં કે ગુજરાતમાં સારું કરવાના બદલે નોટ છાપવામાં ડોળો હશે. એટલે આપણે પુસ્તકાલયને, લાઇબ્રેરીને એવી જગ્યા બનાવવી જોઈએ જેથી આપણા દીકરા દીકરીઓ ખાલી સાહેબ ના થાય, પણ એને એવો રસ પડે કે કાણોદરે પ્રગતિ તો ખૂબ કરી, પણ કાણોદર ગામની અંદર દેવી પૂજક સમાજની દીકરી ક્યારે ટીડીઓ બનશે? કાણોદરની અંદર કોઈ વાલ્મીકીનો દીકરો ક્યારે આઈએસ આઈપીએસ બનશે? કાણોદરની અંદર કોઈ ઠાકોર સમાજનો ગરીબ દીકરો, શ્રમિક મજૂર, જે પેટે પાટા બાંધીને પોતાના દીકરા કે દીકરીને ભણાવે છે, એને ક્યારે સરકારી નોકરીમાં મોટી તક મળશે? આ જો વિચાર તમારા મનમાં પેદા થતો હોય તો તમે કેળવણી પામ્યા છો, બાકી તમારી જોડે ડિગ્રી છે. કાણોદર ગામ જોડે મારી અપેક્ષા એટલા માટે વધારે છે, અહીં ગ્રાન્ટ આપવાનો આનંદ એટલા માટે વધારે છે કે મને એવું લાગે છે કે આખા સાબરકાંઠામાં, મારા વતનના આખા મહેસાણા જિલ્લામાં, આખા પાટણમાં અને આખા બનાસકાંઠામાં હું ગામે ગામ ફર્યો છું, કાણોદર જેવું એક પણ ગામ જ નથી. ગાંધીજીના જન્મના 4 વર્ષ પૂર્વે શિક્ષણનો પાયો નખાયો હોય, નવાબ સાહેબના વખતની ડિસ્પેન્સરી દવાખાનું હોય, હાથશાળો ધમધમતી હોય, રેડિયો કપાતો હોય, સ્વતંત્રતાના આંદોલનમાં લોકો ભાગ લેતા હોય, યાસીનભાઈ બંગલાવાળાના મધર કાણોદરનો ઇતિહાસ લખતા હોય, અહીંયા કોમી એકતા હોય, તમામ જ્ઞાતિ અને ધર્મના લોકોની વચ્ચે એકંદરે ખાસો સારો એવો ભાઈચારો હોય, વિદેશમાં ભણવા જતા હોય, ઉચ્ચ અધિકારીઓ બનતા હોય, લાઇબ્રેરીઓ બનતા હોય, લાઇબ્રેરીઓનું નિર્માણ કરતા હોય, આવું આખા ઉત્તર ગુજરાતમાં કોઈ ગામ જ નથી. પાટણમાં બધાને આપણે ઓળખીએ છીએ, સાબરકાંઠામાં ઓળખીએ છીએ, અરવલ્લીમાં ઓળખીએ છીએ, બનાસકાંઠા અને મહેસાણામાં ઓળખીએ છીએ. કાણોદર જેવું કોઈ ગામ નથી. આ મારા મત વિસ્તારનું છે એટલે નથી કહેતો, પાછું ના કહું, આજે ના હોય તો ના જ કહું, એમાં પાછો વોટની ચિંતા હું ના કરું, એટલી તમારી કેળવણી છે જ. પણ આ કાણોદર ગામ, એની જોડેથી મારી અપેક્ષા એ છે કે લાઇબ્રેરી બન્યા પછી જે ગરીબમાં ગરીબ બાળકો છે એને આપણે ગરજ હોય એમ વીણી વીણીને લાઇબ્રેરીમાં લાવો, અને એમાંથી કોઈ તલાટી બને, ટીડીઓ બને, મામલતદાર બને, પ્રાંત અધિકારી બને,
સરકારી નોકરીઓમાં જાય, બે પાંદડે થાય, બે પૈસા કમાતા થાય, એક એવું કલ્ચર, એક એવું આપણે ગામમાં માહોલ અને વાતાવરણ ઉભું કરવું છે. બીજી ખાસ વાત આ પ્રસંગે કહેવા માંગુ છું કે આપણા દેશની સામે અત્યારે એક બહુ મોટી ચેલેન્જ છે, અને એ ચેલેન્જ એ છે કે આપણા દેશનું જે બંધારણ છે, એના જે મૂલ્યો છે, એના જે સંસ્કારો છે, એને આપણે ગામે ગામ લઈ જવા પડશે. મને ઘણી વાર એ વિચાર આવે કે મૌલાના આઝાદ આ દેશના પહેલા શિક્ષણ મંત્રી, એના વિશે કોઈ કાર્યક્રમ આપણા વિસ્તારમાં પણ થતો નથી. આટલી મુસ્લિમ મેજોરિટી વાળો આપણો વિસ્તાર, 80,000 થી વધારે મુસ્લિમ બિરાદરો અહીંયા રહે, અને છતાં મૌલાના આઝાદ જે દેશના પહેલા શિક્ષણ મંત્રી તો થયા, પણ જેમણે દેશની આઝાદીની ચળવળમાં લગભગ 9.5 વર્ષ જેલ ભોગવી, એને કોઈ યાદ કરતું નથી. તો જે સ્વતંત્રતાના જે સેનાનીઓ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ 8-10 વર્ષ જેલમાં રહ્યા, પંડિત જવાહરલાલ નહેરુ લગભગ 12 વર્ષ જેલમાં રહ્યા. આ 12 વર્ષની જેલ, આ 9 વર્ષની જેલનો મતલબ આપણે સમજીએ છીએ. આપણો સગો ભાઈ કે દીકરો એક 48 કલાક જેલમાં રહ્યો હોય તો આપણને ખાવાનું ના ભાવે. વાત સાચી ખોટી? મને જયારે આસામની જેલમાં મોકલ્યો 9 દાડા, ત્યારે મારી માને ઊંઘ આવી હશે? પડતો છે એનો જીવ, એનો કોળિયો ગળે નહીં ઉતરતો હોય ને. તો આ એ માટી છે, આ એ ભારત છે, આ એ ભૂમિ છે. ફૂલે, પેરિયાર, આંબેડકર, રવિદાસ, નાનક, કબીર, કેવા કેવા માણસો થયા છે, અને શું હાલત કરીને મૂકી છે. એના મૂળમાં આપણે બધા જવાબદાર છે, ખાલી રાજકીય પક્ષો નહીં, ચૂંટાયેલા માણસો નહીં. કેમ ખબર છે? એટલા માટે કે પહેલી વખત આપણા ગામમાં આપણી આંખ સામે જયારે દારૂનો અડ્ડો શરૂ થયો અને 4 જણા પીવા જતા હતા ને આપણે બોલ્યા નહીં, આજે એનું પરિણામ છે કે આજે 140 પીવા ગયા. આ દેશમાં અને દુનિયામાં ખોટા માણસો, ખોટું કામ કરનારા લોકોએ જે નુકસાન કર્યું, એનાથી વધારે નુકસાન મારે શું, હું શું લેવા બોલું, હું શું લેવા વચ્ચે ડાપણ કરું, હું શું લેવા અરજી કરું, હું શું લેવા રજૂઆત કરું. તું બેસતા છાનો માનો પરીક્ષાની તૈયારી કરીને એમ કહીને આપણા છોકરાને સાચું કરતો હોય, અત્યાચાર, અન્યાય, ખોટું થતું એની સામે બોલતો હોય તો એને પ્રોત્સાહન આપતા નથી, એને ટોકીએ છીએ, એને રોકીએ છીએ. એટલે ગામની અંદર આપણી આંખ સામે આપણા સમાજનો માણસ એ ખોટું કરતો હોય તો આપણે ચૂપ, દારૂનો અડ્ડો ચાલતો હોય તોય આપણે ચૂપ, ગ્રાન્ટમાંથી કોઈ ટકાવારી લઈ જાય તોય આપણે ચૂપ, ટીડીઓ ઓફિસમાં કોઈ ખોટું થાય, મામલતદાર ઓફિસમાં ખોટું થાય, ધારાસભ્ય ખોટું કરે, મંત્રી ખોટું કરે, બધામાં આપણું મૌન. મતલબ કે આપણે સારું કરતા હશું, ગામની અંદર ઊંડા ગયેલા ભૂગર્ભ જળને ઊંચા લાવવા માટે કોઈ એમ કે કૂવો કરવાનો 50,000 જોઈએ તો ફટ દે, 10 લોકો 5,000 લખાઈ દે. પણ સરકારી કૂવો બનતો હોય ને એમાંથી કોઈ કે ભ્રષ્ટાચાર કર્યો હોય તો એમાં આપણે બોલવા તૈયાર થતા નથી, આંખે ચડવું નથી. આ અંગ્રેજોની આંખે આ પંડિત જવાહરલાલ નહેરુ ને સરદાર વલ્લભભાઈ પટેલ ને ગાંધીજી ને બાબા સાહેબ આંબેડકર ને બધા ના ચડ્યા હોત, આઝાદ થયો દેશ, ગુલામી ચાલુ હોત ના આજે. એટલે બે આ બાજુ અવાજ નહીં કરો, આ બાજુ કોણ અવાજ કરે છે? ભાઈ આ બાજુ આવી જાઓ, આ બાજુ આવી જાઓ, આ બાજુ. એટલે મારી તમને બધાને ખાસ વિનંતી એ છે કે લાઇબ્રેરીની ગ્રાન્ટ તો મેં આપી, પણ આ લાઇબ્રેરીમાંથી કેવી પેઢી આપણે તૈયાર કરવી છે એનો પણ આપણે વિચાર કરવો પડશે. મને વ્યક્તિગત કોઈ નુકસાન નથી, પણ આજે ચારે બાજુની જે પરિસ્થિતિ જોઉં છું એ જોઈને કહું છું, આપણા ગુજરાતની અંદર 25 લાખ લોકો ડ્રગ્સ લેતા થઈ ગયા. કેટલા? શું કરીશું આપણે? કેવી પેઢી આપણે તૈયાર કરીશું? જે દારૂ પીવે, જે ચરસનું સેવન કરે, જે ગાંજો ફૂંકે, જે ડ્રગ્સ લે. એક બાજુ છોકરો એન્જિનિયર થાય અને બીજી બાજુ નશેડી થાય, એનો મતલબ ખરો? એનો કોઈ મતલબ ખરો બેનો? તો આ જયારે ખોટું થતું હોય છે તો કેમ આપણે બોલતા નથી?
એ નહીં બોલો તો મને કોઈ નુકસાન નથી. તમારા જ દીકરા દીકરીઓ એની ચુંગાલમાં એની લપેટમાં આવશે. અને આવ્યા આપણા ગામમાં દારૂના વ્યસનમાં કોઈ પી પીને પતી જાય અને મોત પડે બેસવા જઈએ છે કે નહીં જતા? દારૂના વ્યસનમાં કોઈ માણસ મરી જાય બેસવા જઈએ છે અને ફરી મરી જાય તો ફરી બેસવા જઈએ. ત્રીજો માણસ મરી જાય તો ત્રીજી વખત બેસવા જઈએ. પણ મરે નહીં એવું કરતા નથી. એટલે આપણે ખાલી બેસવા જ જવું છે? હસવાની વાત છે? ગંભીર બાબત છે. આજે ગામની અંદર બાબુભાઈ ગાંજાનો ધંધો ચાલુ કરે ઉદાહરણ તરીકે, તો બીડી નહીં પીતા, આ તો વાત છે. અને ગામમાં બધાને ખબર હોય માહીમાં, અને છતાં કોઈ બોલે નહીં. અને આપણને એવું હોય પેલા મોહલ્લાના 4 છોકરા જાય ભલે મરવા દો, આ ભલે મરવા દો, મારે શું? એ જેના મનમાં વિચાર આવ્યો ને એનો દીકરો જશે 5 એનો દીકરો ત્યાં જશે. એટલે મારે શું એવું મૌલાના આઝાદી અને સરદાર વલ્લભભાઈ પટેલ ને ગાંધીજી ને બાબા સાહેબ આંબેડકર ને ફૂલે ને પેરિયારે કર્યું હોત તો આઝાદ દેશમાં આવું ખુલીને બોલી ના શકતા હોત અને લાઇબ્રેરી ના બની હોત. એટલે મારી બધાને ખાસ વિનંતી છે, તમારા દીકરા દીકરીઓ એવા તૈયાર કરો જે ખાલી ડિગ્રી ના લે, જેનામાં કોમી એકતાના સંસ્કાર હોય, જેનામાં નાત જાતનો કોઈ ભેદ ના હોય, જે એવું માનતા હોય કે આપણી બહેનોએ પહેલી લાઈનમાં એને બેસવી જોઈએ. આપણે સાવિત્રીબાઈ ફૂલે જિંદાબાદ બોલે દલિતો, પણ દલિત આંદોલનની અંદર કોઈ બહેનો જોવા મળતી નથી. તો એ આપણી જે મર્યાદા છે એનો આપણે સ્વીકાર કરવો પડે. બરાબર? એટલે લાંબુ ભાષણ નથી કરતો. આપ તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ આભાર. આ મંડપનો ખર્ચો કર્યો એ બિલકુલ ના ગમ્યું. આવા ખર્ચા ટાળવા, આ મંડપના અને માઇકના ખર્ચામાંથી 5 પુસ્તકો આવી જાય એ જ વિચાર કરવું. મને બોલાવો કે ટીડીઓ શ્રીને બોલાવો તો તમારા ગામમાં હોલોની કમી નથી, બહુ હોલ છે. બરાબર? અથવા તો કોઈ ખૂણામાં આપણે બધા તાપ લાગે કલાક તો કોઈ ટેન્શન નહીં. મારા માટે તો આવા ખર્ચા કરવા જ નહીં. હું આનો વિરોધી છું. મેં તમને મેસેજ મેં કીધું હતું. બરાબર? પણ આયોજન બહુ સુંદર કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જેમ દિનેશભાઈ કીધું એમ હું પણ મારા કેટલાક ફેવરિટ પુસ્તકો, જે પુસ્તકોના કારણે હું આજે જિજ્ઞેસ છું, એ પુસ્તકો હું પણ ગિફ્ટ આપીશ. અને એના વિદ્યાર્થીઓ સાથે એકવાર મારે પણ અહીં 2-3 કલાકનો ડાયલોગ કરવો છે. આદર્શ જે પુસ્તકાલય જે ચાલે છે ત્યાં પણ એકવાર જઈએ. આ પણ તૈયાર થાય ત્યારે પણ આવીશ. એના સિવાય પણ જે જેન્જીસ છે, નવી પેઢીના બધા યુવાનો, એમની એક દિવસ આપણે મીટિંગ પ્લાન કરો, એમની સાથે બેસીએ. સરપંચ તલાટી આપણે બધા સાથે મળી અને ગામના વિકાસનું બીજું કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ કામ હોય તો હવે તો મજબૂત તમને બધા ડેલિગેટ ને પ્રમુખ ને બધા ઉભા થાવ. ભાઈ ઠાકોર વોટ છે તમારો? આ બધા સરસ બધા મજબૂત માણસો ચૂંટીને આપણે મોકલ્યા છે. એટલે નિશાબેન આપણે હાફિઝાબેન આ બધા સરસ કામ કરશે. અને જ્યાં પણ મારી જરૂર પડે ચોક્કસ મને યાદ કરજો. આ ગામ, આ તાલુકા સિવાય પણ તમારું ઓળખીતું કોઈ ખેડ બ્રહ્માનું હોય, એને કઈ તકલીફ હોય તો મને ફોન કરજો. એનું ટાંપું કરવા હું તૈયાર છું. કોઈ સાજુ માંદું હોય, અમદાવાદમાં VSમાં, સિવિલમાં, શારદાબેન હોસ્પિટલમાં ગયા હોય તો એ હોસ્પિટલની ફરતે બધી જગ્યાએ અમારું નેટવર્ક છે, તો પણ મને ફોન કરવું. સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટને પણ મારો ફોન થઈ જશે. એટલે જે પણ બીજા પ્રશ્નો હોય મારા લાયક તમે મને ચોક્કસ કહેતા રહેજો. ફરી પાછો ગામની મુલાકાત લઈશ. વચ્ચે તો આપણે લગભગ બધે મોહલ્લે ફર્યા હતા. ફરી એકવાર જરા વરસાદ રહી જાય તો ફરી એકવાર આખા કાણોદર ગામનો બધા ડેલિગેટ્સની ઉપસ્થિતિમાં બાબુભાઈ બધા આપણા ફરી એકવાર આંટો મારીશું. બીજું જે પણ હોય મારા લાયક મને કહેતા રહેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.